ખેતર બોલે, ખેડૂત બોલે, બોલે બેલી બી. લક્ષ્મણભાઈએ પ્રોડક્ટ વાપરેલી છે આ બેલી બી. તો ખેડૂત મિત્રો, આપણે ખાસ કરી અને કપાસની એક વેરાયટી જોવા આવ્યા હતા અને ખબર પડી કે ખેડૂતને પૂછ્યું કે તમે આ વેરાયટી વાવી એમાં આ બેલી બીનો ઉપયોગ કર્યો. તો બેલી બીના રિઝલ્ટ અત્યારે દબદબો એમ કહેવાય કે ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત ને દક્ષિણ ગુજરાતથી લઈને આપણા સુધી જામનગર સુધી દબદબો બોલે. તો બેલી બી, લક્ષ્મણભાઈ, તમે બેલી બી પ્રોડક્ટ વાપરી, તમને કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારો. રિઝલ્ટ બહુ સારું. તો બેલી બી તમે સ્પ્રેમાં વાપરી હતી કે જમીનમાં આપેલી હતી? ના, અમે ડ્રીપ દ્વારા આપી. ખેડૂત મિત્રો, ખાસ ડ્રીપ દ્વારા લક્ષ્મણભાઈએ કપાસમાં બેલી બી ખાતરનો ઉપયોગ કર્યો હતો. એને એમ રિઝલ્ટ બહુ સારું મળ્યું. એમ કહેવાય કે એમને નથી કહેવાતું ખેતર બોલે, ખેડૂત બોલે, બોલે બેલી બી. આ પ્રોડક્ટમાં દમ છે એટલે કહેવાય કે બેલી બી. તો તમે જોવો બેલી બી નો ઉપયોગ કર્યો, લક્ષ્મણ બતાવો ફ્લાવરિંગ. આ એક તો ખાસ આપણે જોવાનું છે કે આ લાગત ચાહે 36ની જારીએ આ કપાનું વાવેતર કર્યું. 30ની જારી, 30ની જારીએ. આ તમે જોઈ લ્યો, આ કેટલા વીઘાનો કપાસ છે? આ 5 વીઘાનો કપાસ. આ 5 વીઘાનો કપાસ 30ની જારીએ વાવેતર કરેલું છે. અને આના કપાસને કેટલો ટાઈમ થયો? આ કપાસમાં 2.5 મહિના થયા. 2.5 મહિના થયા. પાયામાં આપેલું હતું બેલી બી.